નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રકોપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર. આજે કલોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિ પર તેમના જમાઈની હત્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે મૃતક ભાવેશ મોહનભાઈ પ્રજાપતિ અને તેમના ભાઈ સતીશને બિલ્ડર રૂપાજી પ્રજાપતિના ફાર્મ હાઉસ ઉપર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ભાવેશનું મોત નીપજ્યું છે અને સતીશને ગંભીર ઈજાઓ પહોંચી છે. સતીશ હાલમાં અમદાવાદની અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકના પિતા મોહનભાઈ પ્રજાપતિએ એવો આક્ષેપ કર્યો છે કે બિલ્ડર રૂપાજીએ તેમને ઓફિસે બેસવા જણાવ્યું અને તેમના દીકરાઓને ફાર્મ હાઉસ લઈ ગયો, જ્યાં આ ભયાનક ઘટના બની. મોહનભાઈએ વધુમાં જણાવ્યું કે તે ઓફિસમાં બેઠા હતા અને તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે તેમના દીકરાને મારો માર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા શ્રદ્ધા હોસ્પિટલની આગળ ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ઝીણવટથી તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને સાચી હકીકત પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. આભાર. વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે.